નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ ની અંદર. હું છું તમારો ગણિતનો શિક્ષક કેટી સર. આજે આપણે સ્વાધ્યાય 3.2 એની અંદર પ્રશ્ન 1 માં પહેલો અને બીજો દાખલો શીખવાના છીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર આદેશની રીત. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 એટલે કે આદેશની રીતથી ઉકેલ મેળવવાના. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આદેશની રીત એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરોબર, આ રીત એકવાર તમે સમજી લો, બરોબર, એમાંથી દાખલો પૂછાશે ને પૂછાશે જ. ઓકે, એકદમ સરળ છે, એકદમ સીધી રીત છે. તો શીખી જાઓ અહીંયા મારી સાથે આદેશની રીત સ્વાધ્યાય 3.2. તો વધુ સમય ન લેતા ટૂંકમાં જણાવું છું કે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરને લાઈક કરો. તમારા મિત્રોએ હજુ સુધી આ વિડીયો લેક્ચર નથી જોયો તો એમને શેર કરો, અને જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરેલ તો સૌપ્રથમ જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવનારા તમામ લેક્ચર તમારા સુધી ઝડપથી પહોંચી શકે. શરૂઆત કરીએ આપણે લેક્ચર નંબર 4 પ્રશ્ન 1 સ્વાધ્યાય 3.2 ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન લઈએ. સૂચનાની અંદર વાંચીએ કે શું આપેલું છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. આ ખાસ વાંચવું વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષાની અંદર જ્યારે પણ તમને કોઈ ક્વેશ્ચન આપેલો છે તો સૂચના વાંચવાનું ભૂલાય નહીં. માત્ર સમીકરણ જોઈને ગણતરી કરવાની નથી. તમે માત્ર એટલું વાંચી લો કે ઉકેલ મેળવો, પરંતુ એ ઉકેલ કઈ રીતે મેળવવાના છે એ પણ જોવું જરૂરી છે. તમને કીધું છે કે આદેશની રીતે મેળવો, તો આદેશની રીતે મેળવવાના છે, પરંતુ કોઈ ઉલ્લેખ કરેલ નથી. બરોબર, તો તમને મજા આવે એ રીતનો ઉપયોગ કરી શકો. આપણી પાસે બે રીત છે, એક આદેશની રીત અને બીજી છે લોપની રીત. તો અત્યારે માત્ર આપણે શીખવાની છે આદેશની રીત. કઈ રીત શીખવાની છે બાળકો? આદેશની રીતથી આપણે ઉકેલ મેળવવાનો છે. કોનો ઉકેલ મેળવવાનો છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે. ઓકે, તો અહીંયા એક પ્રશ્ન આપેલો છે સરસ મજાનો કે x + y = 14 અને x - y = 4. તો પ્રશ્નની શરૂઆત એકદમ સિમ્પલ રીતે કરવાની છે કે બંને સમીકરણમાં પહેલા એ ચેક કરવાનું કે પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં. પ્રમાણિત સ્વરૂપ એટલે કે છેદમાં કોઈ પદ હોવું જોઈએ નહીં. જો કે છેદમાં પદ હોય તો એનો લસા કે ગુસા જે પણ થતો હોય, લસા લઈને તેનો છેદ દૂર કરો અને પછી એને પ્રમાણિત થઈ જાય પછી આગળ વધવું, ત્યાં સુધી નહીં. તો એ છેદમાં કોઈ પદ નથી. તો ઓકે, દાખલાની શરૂઆત કરીએ. અહીં પેલું સમીકરણ x + y = 14 અને આ નામ આપી દઈએ સમીકરણ નંબર 1. આગળ બીજું સમીકરણ x - y = 4 અને આપી દઈએ સમીકરણ નંબર 2. હવે બાળકો બંને સમીકરણને તમે નંબર આપી દીધો છે, સમીકરણ 1 અને સમીકરણ 2. હવે આદેશની રીતમાં શું કરવાનું છે? આ રીતની અંદર આગળ કેમ વધવું? હવે શું કરવાનું છે બાળકો? તો કોઈ પણ સમીકરણમાંથી, બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરો. એમાંથી કોઈ પણ એક ચલને કર્તા તરીકે બનાવો. કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એકને કર્તા બનાવો. x ને કર્તા બનાવો અથવા તો y ને કર્તા બનાવો. બેમાંથી કોઈ પણ એકને જ કર્તા બનાવવાનો છે. તમને મજા આવે એ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. તો આપણે સમીકરણ 2 નો ઉપયોગ કરીએ. બરાબર, સમીકરણ 2 માંથી આપણે x ને કર્તા બનાવીએ. તો સમીકરણ 2 ની શરૂઆત કરીએ કે x - y = 4. આ સમીકરણ 2 નો ઉપયોગ કર્યો છે. આમાં આપણે x ને કર્તા બનાવીએ તો -y ને જમણી તરફ લઈ જાઓ તો અહીંયા આવશે x = 4. -y જમણી તરફ જાય તો +y. આ x ને કર્તા તરીકે બનાવી દીધો. હવે આ જે x ને કર્તા તરીકે લીધેલો છે આને નામ આપી દો સમીકરણ નંબર 3. શું કર્યું? સૌપ્રથમ તો કે બંને સમીકરણને નંબર આપેલો છે, સમીકરણ 1 અને સમીકરણ 2. બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં કોઈ પણ એકને કર્તા તરીકે બનાવવાનો છે ચલને. સમીકરણ 2 નો ઉપયોગ કર્યો. એમાં x ને કર્તા બનાવવો છે તો -y ને જમણી તરફ લઈ જાઓ તો 4 + y. તો સમીકરણ નંબર 3. હવે શું કરવાનું છે બાળકો? જે સમીકરણનો તમે ઉપયોગ કરેલ છે
એ સમીકરણનો ઉપયોગ કર્યા પછી એમાંથી જે સમીકરણ 3 મળેલ છે એ સમીકરણ 3 ને જેનો ઉપયોગ નથી કર્યો એ સમીકરણની અંદર ઉમેરો. મીન્સ કે 2 માંથી સમીકરણ 3 બનાવેલું છે તો આપણે સમીકરણ 3 ને શેમાં મૂકીશું? સમીકરણ 1 ની અંદર. જો તમે સમીકરણ 1 નો ઉપયોગ કરીને સમીકરણ 3 બનાવેલું હોય તો સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકવું. ઓકે, યાદ રાખવું, જેનો ઉપયોગ કર્યો છે એમાં પાછી કિંમત મૂકવાની નથી. તો સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા તેવું વાક્ય પણ લખવું પડશે. 3 ને સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા બા. સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકીએ. એ રાજુ થોડું અહીંયા પણ ધ્યાન આપજો બે. સમીકરણ 3 ને સમીકરણ 1 ની અંદર મૂકવાનું છે. ચાલો ગણતરી કરો. તમારી પાસે નોટબુક અને પેન તો હોવી જ જોઈએ બાળકો, કારણ કે ગણતરી કરવા માટે નોટ અને પેન જરૂરી છે સાથે હોવી. x + y = 14. x ના સ્થાન પર અહીંયાથી સમીકરણ 3 નો ઉપયોગ કરવાનો છે. x ના સ્થાન પર તો કે 4 + y, પછી +y = 14. હવે આગળ સાદુરૂપ આપો. એકદમ સરળ બાળકો, એકદમ સરળ. 4 + y + y, 1y + 1y કેટલા થાય? 2y, એટલે કે 2y = જમણી બાજુ શું આપેલ છે? 14. હવે આમાંથી તમારે y ની કિંમત મેળવવાની છે. તો સાદુરૂપ આપો. તો સૌપ્રથમ પાડોશીને દૂર કરો. પાડોશીમાં શું આપેલું છે? તો કે 4. 4 ને જમણી બાજુ લઈ જાઓ તો અહીંયા વચ્ચે 2y = 14 + 4 જમણી બાજુ જાય તો -4. સાદુરૂપ આગળ વધારીએ. હવે સાદુરૂપ કરો જઈ. શું આવશે સાદુરૂપમાં? તો કે માટે 2y = 14 માંથી 4 માઇનસ કરો. કેટલા વધે? 10. કેટલા વધે? 10. બસ આવું સિમ્પલ. યસ બાળકો, આવું જ સિમ્પલ છે. આદેશની રીત એકદમ સરળ રીત છે અને પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકો છો તમે આની અંદર. y = 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો ભાગાકારમાં કેટલા આવશે? 2. 10/2. ભાગ ઉડે છે? હા, ભાગ ઉડતા હોય તો ઉડાડો. ચલો 5 2 10. 2 ઉડી ગયા. કેટલા વધે? તો કે y = 5. y = 5. જો બાળકો, તમે સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકીએ તો તમને y ની કિંમત મળી. યાદ રાખવું, જ્યારે પણ તમે x ને કરતા બનાવો છો તો સૌપ્રથમ y ની કિંમત મળશે, અને જ્યારે y ને કરતા તરીકે બનાવો છો તો અહીંયા તમને x ની કિંમત મળશે, અલ્ટરનેટ મળશે. ઓકે, હવે જે કિંમત મળી ગઈ એને તમારે શું કરવાનું છે? એ કિંમતને તમારે સમીકરણ 3 ની અંદર મૂકવાનું છે. શેમાં મૂકવાનું છે? સમીકરણ 3 જે તમે કરતા તરીકે બનાવેલું છે. તો સમીકરણ 3 ની અંદર y ની કિંમત મૂકવાની છે. તો વાક્ય લખવાનું છે. વાક્ય શું લખશો? કે y ની કિંમત શેમાં મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો? સમીકરણ 3 માં. શેમાં? સમીકરણ 3 માં. શું આવશે પાછળ? મૂકતા. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 ની અંદર મૂકીએ y ની કિંમત. x = 4 + y ના સ્થાન પર તો કે 5. સરવાળો કરો. ચલો ફટાફટ. હોશિયાર છો તમે બાળકો, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. 4 + 5 = 9. કેટલો આવ્યો આન્સર? 9 આવ્યો. તો અહીંયા તમને x અને y ની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. કઈ કિંમત મળી ગઈ? x અને y ની કિંમત. તો સાથે આપણા મનોરંજન પૂર્વક જે આપણા પાંડાભાઈ છે એને પણ સાથે લઈ જઈએ. તો અહીંયા હવે લાસ્ટમાં આન્સર શું લખવાનો છે? તો કે આમ, લાસ્ટમાં આન્સર લખવાનું ભૂલાય નહીં, કે આમ દ્વિચલ અથવા તો આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો, આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ. શું આવે બાળકો? ઉકેલ ગણ. કેટલા મળશે? 9
અને 5 મળે. કેટલા મળે? 9 અને 5 મળે. આ એકદમ સરળ રીત છે, એકદમ સરળમાં સરળ રીત છે બાળકો. પૂરા માર્ક્સ કવર કરવા માટેની આ આદેશની રીત એકદમ સરળ છે. આ ચેપ્ટર નંબર 3 ની અંદર તમારે માત્ર 2 જ રીત શીખવાની છે. પહેલી આદેશની રીત અને બીજી લોપની રીત, જેમાંની આ એક રીત છે આદેશની રીત. ફરીવાર શું કરવાનું છે તો કે બંને સમીકરણને નંબર આપી દેવાનો છે, સમીકરણ 1 અને સમીકરણ 2. પછી તો કે સમીકરણ 1 અથવા 2 માંથી કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલને કર્તા તરીકે બનાવવાનો છે. તો આપણે સમીકરણ 2 માંથી x ને કર્તા બનાવ્યો, તો સમીકરણને કર્તા બનાવ્યા પછી એને નામ આપો સમીકરણ નંબર 3. પછી એ સમીકરણને બીજા સમીકરણની અંદર મૂકો, જેનો ઉપયોગ આપણે નથી કર્યો. તો સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા, કિંમત મૂકતા સાદુરૂપ આપતા જવાબ આવે છે y ની કિંમત. કારણ કે x ને કરતા બનાવશો તો y ની કિંમત મળશે. એક કિંમત મળ્યા પછી શું કરવાનું છે તો કે એ કિંમતને સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 ની અંદર એ કિંમત મૂકતા તમને બીજો આન્સર મળશે. y ની કિંમત મળી હતી, હવે તમને મળશે x ની કિંમત. લાસ્ટમાં આન્સર લખવાનો છે કે આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ. પહેલા x અને પછી y નો આન્સર લખવાનો છે. કારણ કે અહીંયા ચલ તરીકે પહેલા x છે અને પછી y છે, તો એનો એ રીતે જ ઉપયોગ કરવો. 9 અને 5 મળે. જો તમે અહીંયા ગણ શબ્દ નથી લખતા તો અહીંયા ઉકેલ માત્ર લખો છો, તો ઉકેલ x બરાબર 9 અને y બરાબર 5 મળે. આ રીતે સ્પષ્ટતાપૂર્વક આન્સર, કમ્પ્લીટ આન્સર આપવાનો છે. આગળ જઈએ બીજા પ્રશ્ન તરફ, એટલે કે પ્રશ્ન 1 માં બીજો દાખલો. આમાં ખબર નથી પડી તો ચાલો આગળ જઈએ બીજા દાખલા તરફ. તમે એક એવું કરો છો ને કે પેજ દાખલામાં મજા ના આવે તો પેજ ફાડીને શું કરો છો, ગોટો વાળીને ફેંકી દો છો. ગોટા મજા આવે ને ગોટા ખાવાની. શિયાળાની ઋતુ, ગલગોટો. જો આપણા ભાઈઓ આવ્યા, પેન્સિલ લઈને આવી ગયા છે, પરંતુ આપણે જવાનું છે પેન લઈને. પેન્સિલનો ઉપયોગ આપણે કરવાનો નથી. પેન્સિલનો ઉપયોગ કોણ કરે કે જેને પોતાના પર આત્મવિશ્વાસ ના હોય. એમને એમ હોય કે મારો આ પ્રશ્ન ખોટો પડશે તો રબરથી એને રફ કરી શકાય, પરંતુ આપણે એવું કરવાનું નથી. પ્રેક્ટિસ કરતા રહો. જિંદગી જીવવા માટે છે, જિંદગી જીવવા માટે છે બાળકો, પણ જિંદગી જીવવા માટે પણ ભણવું અવશ્ય છે, ભણવું જરૂરી છે. જિંદગી તો જીવવાની જ, પણ જિંદગી જીવતા જીવતા તમારે ભણવાનું છે, પણ ભણવાનું બંધ કરવાનું નથી. જો સારી ટકાવારી લાવવી હોય તો ફૂલ મહેનત પણ કરવી પડશે. મહેનત કરશો તો તમને પરિણામ જરૂર મળશે. બરોબર, હાર્ડ વર્ક પણ કરવું તો પડશે જ. અને આ ગણિત એવો વિષય છે કે તમે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી તમને એમાં ખબર પડશે નહીં. આ રીત કોઈ ગોખવાની રીત નથી. પ્રેક્ટિસ કરો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય. માત્ર તમારે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે એ સમજવાનું છે. બાકી ગણતરી તમને ઓટોમેટિક ખબર પડી જાય. ઓકે, તો ચલો જઈએ બીજા દાખલા તરફ કે s - t બરાબર 3 અને બીજું સમીકરણ છે s/3 પ્લસ t/2 બરાબર 6. તો શરૂઆત કરીએ. તમને જો બાળકો પહેલું સમીકરણ જેમાં છેદ નથી આપેલો, s - t બરાબર 3, સમીકરણ નંબર 1. પરંતુ જ્યારે બીજા સમીકરણ તરફ જોઈએ છે તો એમાં તમને છેદ આપેલો છે, h/3 પ્લસ t/2 બરાબર 6. હું આને સમીકરણ 2 નામ નહીં આપું હજુ સુધી. કેમ? કારણ કે છેદ આપેલો છે. જ્યાં સુધી હું આ છેદને દૂર નહીં કરું ને ત્યાં સુધી આનું સમીકરણ નંબર 2 આપવાનું નથી. પહેલા આનું સાદુરૂપ આપો. તો શું કરીશું તો કે લસા લઈશું, ક્રોસ ગુણાકાર અને છેદમાં બંનેનો ગુણાકાર. આ રીતે લસા લેવાની એક ટૂંકી રીત છે. બરોબર, ક્રોસ ગુણાકાર કરીએ. 2 ગુણ્યા s 2s પ્લસ 3 ગુણ્યા t 3t છેદમાં બંનેનો ગુણાકાર 3 દુ 6 બરાબર 6. આગળ હજુ છેદ છે, હવે બંનેના છેદમાં કોમન છે. 6 ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, તો અહીંયા શું વધે 2s પ્લસ 3d બરાબર 6 ગુણ્યા 6 છાએ છાએ 36. હવે નંબર આપીશું સમીકરણ નંબર 2. કેટલા? સમીકરણ નંબર 2. હવે આગળ વધીએ સમીકરણ 2 અને સમીકરણ 1.
આ બે માંથી તમને મજા આવે એ સમીકરણમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવાનું છે તો એ તમને ખબર છે સારી રીતે. તો ચલો બનાવો જે કરતા. કોને બનાવો છે? કયા સમીકરણમાંથી? તો સમીકરણ 1 માંથી, જેમાંથી સરળ પડે ને બાળકો. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, જે સમીકરણમાંથી તમને કરતા બનાવવા માટે સરળ રીતનો ઉપયોગ થતો હોય તો એ જ સરળ રીતનો ઉપયોગ કરવાનો છે, કારણ કે ઓછા સમયમાં આપણે ફટાફટ પેપર પૂર્ણ કરવાનું છે. તો s - t બરાબર 3. તો આપણે સમીકરણ 1 નો ઉપયોગ કરીએ. s - t બરાબર 3. આમાંથી આપણે s ને કરતા બનાવીએ, કારણ કે s પ્લસ છે જ્યારે t માઇનસ છે. જો t ને કરતા બનાવીએ તો માઇનસને પણ આપણે દૂર કરવું પડે, એટલા માટે આપણે s ને કરતા બનાવીએ. s બરાબર, તો t ને ક્યાં લઈ જઈએ? જમણી તરફ. 3 - t જમણી તરફ જાય તો પ્લસ t, અને આપી દઈએ આપણે સમીકરણ નંબર 3. કેટલો આપી દઈએ? સમીકરણ નંબર 3. હવે શું કરવાનું છે આ રીતમાં? તમને ખ્યાલ છે સ્ટેપ બાય સ્ટેપ કે જે સમીકરણમાંથી આપણે કરતા બનાવ્યું છે એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? સમીકરણ 2 ની અંદર. કેમ? તો કે સમીકરણ 1 માંથી કરતા બનાવ્યો છે, એમાં ને એમાં કિંમત મૂકીને ટ્રાય કરજો. સાદરૂપ આગળ જ નહીં વધે, સાદરૂપ આગળ જ નહીં મળે. તો સમીકરણ 2 માં મૂકીએ. કોને? સમીકરણ 3 ને. તો એક વાક્ય લખીએ. સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા બા. હે બાળકો, સમીકરણ 3 ને શેમાં મૂકવાના છે? સમીકરણ 2 માં. તો મૂકીએ. ચલો અહીંયા, ધ્યાન અહીંયા, ફટાફટ ચલો ધ્યાન અહીંયા આપી દો બાળકો. વિદ્યાર્થી મિત્રો, વાલા બાળકો, ધ્યાન અહીંયા આપો. આગળ 2 s, s ના સ્થાન પર તો કે 3 પ્લસ t પ્લસ 3t બરાબર 36. ચલો આનું સાદરૂપ આપીએ. કૌંસની બહાર 2 ગુણાકાર સ્વરૂપે છે તો અંદર બંને સાથે ગુણાકાર કરો. 2 તેરી 6 પ્લસ 2 ગુણ્યા t એટલે 2t. 2t શું આવશે? એ બેટા, એ રાજુ, પ્લસ 3t બરાબર 36. આગળ 2t પ્લસ 3t સરવાળો કરો બંનેનો તો કે 5t બરાબર 36. સર અહીંથી 6 ક્યાં જતા રહ્યા? શાંતિ રાખો. 6 ને જમણી તરફ લઈ જાઓ એટલે -6. આગળ 5t બરાબર 36 માંથી 6 માઇનસ કરો તો કે 30. હવે અહીંથી 5 દૂર કરો તો 5 ગુણાકારમાં છે, જમણી તરફ જાય તો ભાગાકારની અંદર ભાગ ઉડે છે. હા, 6 પંચા 30, 5 5 ઉડી ગયા, કેટલા વધે? તો કે t બરાબર 6. તમને એક કિંમત મળી ગઈ બાળકો, t ની કિંમત મળી ગઈ, t બરાબર 6. હવે શું કરવાનું છે? તમને એક કિંમત મળી ગઈ, બીજી કિંમત મેળવવા માટે હવે તમે શું ઉપયોગ કરશો? કયો ઉપયોગ કરશો? કયા સમીકરણનો ઉપયોગ કરશો? જણાવો ચલો મને. તો t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, કારણ કે એકદમ સરળ રીતે આપણને બીજો આન્સર મળી જાય. તો ફરીવાર એક વાક્ય લખવું પડશે કે t ની કિંમત, કોની કિંમત બાળકો? t ની કિંમત સમીકરણ કયા સમીકરણમાં? તો કે 3 માં શું કરવાનું છે? મૂકવાના છે. કોને? મુક્તા બેનને. t ની કિંમત સમીકરણ 3 માં મુક્તા. ચાલો મૂકી દઈએ મુક્તાને. આગળ s બરાબર 3 પ્લસ t, t ના સ્થાને 6 સરવાળો કરી દો. ચાલો હોશિયાર બાળકો. 3 પ્લસ 6 એટલે કે 9. તો અહીંયા તમને બીજી કિંમત મળી ગઈ, s ની કિંમત. તો અહીંયા ઉકેલ મળી ગયો, s બરાબર 9 અને t બરાબર 6. અહીંયા જુઓ, ચલ તરીકે પહેલા s આપેલો છે ને પછી t આપેલો છે, તો લાસ્ટમાં આન્સર લખવાનો છે કે આમ આપેલ દ્વિચલ સુરેખ, નોટ સુરેશ, આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો
ઉકેલ ગણ શું આમાં બાળકો ઉકેલ ગણ કેટલો મળે તો પહેલા s નો આન્સર 9 પછી t નો આન્સર 6 મળે. તો આ જ રીતે બાળકો આદેશની રીત ભણવાની છે, એકદમ સરળ રીતે પ્રેક્ટિસ કરતા રહો. એકદમ સરળ છે, જોવો અહીંયા કોઈ આમાં તમને અઘરા જેવું કંઈ નથી, એકદમ સરળ છે. પ્રેક્ટિસ કરશો કોઈ પણ નવો એક્ઝામ્પલ લઈને પણ પ્રેક્ટિસ કરી શકો છો. માત્ર તમારે સ્ટેપ સમજવાના છે. સમીકરણ 1 ક્યારે આપવાનું છે, સમીકરણ 1 અને 2 ના તો કે છેદના પદ દૂર થઈ જાય પછી, ત્યાં સુધી એને સમીકરણ નંબર આપવાનો નથી. અહીંયા સમીકરણના છેદમાં નહોતું એટલે સમીકરણ 1, અહીંયા છેદ હતો એટલે લસા લઈને છેદ દૂર કરેલ પછી સમીકરણ 2. આગળનું સ્ટેપ શું છે એ તમને ખ્યાલ જ છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે અવારનવાર નવા લેક્ચર લઈને આવીશું, પણ એ પહેલાં તમારે જોડાવાનું છે અમારી સાથે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. જો હજુ સુધી તમે જોડાયા નથી તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ. ખૂબ ઓછા સમયમાં આપણે વધુ તૈયારી કરવાની છે અને એ સમય વેસ્ટ ના થાય એટલા માટે તમે જાગૃત થઈ જાઓ અને તમારા મિત્રોને પણ જાગૃત કરો. તમારા આડોશી તમારા ફેમિલી મેમ્બર્સ અને તમારા જે પણ સંબંધી હોય એમને જાણ કરો કે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ પર એકદમ સરળ રીતે મેથ્સ ભણાવવામાં આવે છે તથા તેમજ બધા બીજા પણ વિષય ભણાવવામાં આવે છે. તો ફટાફટ જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ. આ વિડીયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, આ સાથે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું. જય ભારત, જય હિન્દ.